સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવામાં આવી છે। જોરાવરનગર રતનપરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અઠવાડિયામાં 2500 રૂપિયાનું રિચાર્જ પૂર્ણ થતા નાગરિકોએ હલ્લાબોલ કર્યો। જૂના મીટર યથાવત રાખવા નાગરિકોની માંગ પ્રબળ બની રહી છે। બંને મીટર સરખા હોવાનું પીજીવીસીએલના સ્ટાફે નાગરિકોને જણાવ્યું છે। તો સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ તરફથી સ્માર્ટ મીટર લગાવવાની જે કામગીરી છે તે રોકી દેવામાં આવી છે। તો બંને મીટર સરખા હોવાનું પીજીવીસીએલના સ્ટાફ સતત નાગરિકોને જણાવી રહ્યા છે, પરંતુ નાગરિકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને આખરે જોરાવરનગર રતનપરમાં સ્માર્ટ મીટર લગાવવાની જે કામગીરી હાથ ધરાઈ હતી તે રોકી દેવાઈ છે। સંવાદદાતા સચિન જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। સચિન, સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની જે કામગીરી હતી સ્માર્ટ મીટર લગાવવાની તે આખરે હવે રોકી દેવામાં આવી છે। જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર પીજીવીસીએલ દ્વારા પૂરતા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ અત્યારે બંધ રાખવામાં આવી છે અને સમાચારના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જોરાવનગર રતનપર વિસ્તારમાં 80 ફૂટ રોડ ઉપર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે સ્માર્ટ મીટર લગાવવા બાદ અઠવાડિયામાં જ 2500 જેટલું બિલ રિચાર્જ પૂરું થઈ જતા નાગરિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। હાલ અત્યારે કામગીરી મોકૂફ રાખવામાં આવી છે। ધન્યવાદ સચિન।